હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. જો બધા બહાર ભેગા થઈ ગયા છે પાછા. આ જો ખહુર્યું અલા ચેનુડું રમે છે. અહીંયા કાકી બેઠા, અહીંયા શ્લોક, અહીંયા કાકારિયા. અને તમે આજે જોવો તો ખરા, મમ્મી ને બા અહીંયા બેઠા છે. અને કામ કોણ કરે છે? જમવાનું કોણ બનાવે છે? ટીનુ બેન. લ્યો આવ્યો ઈ ભેગો મારા ઉપર કામ આવ્યું. કઈ હાલો ભાઈ હાલ. ટીનુ ને કાકા બે જમવાનું બનાવે છે આજે. અને આજે પ્રોગ્રામ છે આપણો. એનો પ્રોગ્રામ છે કાકા? મગ રોટલાનો પ્રોગ્રામ કરવાનો છે ભાઈ ફાઇનલી. જો ટીનુ બેન અહીંયા અંદર મગ બનાવે છે અને રોટલા આપણે કરવાના છે બાર. આપણે એટલે ટીનુ કે બા કોણ કરશે? બા કે મમ્મી? ટીનુ ડખો. હું ડખો. જો અહીંયા રહ્યો આપણો ચૂલા ઉપર કરવાના છે રોટલા. હવે એની માટે બાદ છે આ 3 જણા જે બનાવે. હવે ટીનુ તું તો એમાંથી હાથ ઊંચા કરી લઈ ને. આ જો સામાન તો કાંઈ નહીં. અહીંયા જો એને મગ મૂકી દીધા છે અને બાર રોટલા બનશે. મળીએ હમણાં થોડી વારમાં પાછા. ગાઈસ આમ જોવો તમે ખાલી આ શું કરે છે મમ્મી. બધું દેખાડવું જ પડે. નવું તમે યુનિક કરો. આમ જો ટાંકામાં ભર્યા લાકડા લોકો. લાય કાઢ દો, ઉભી રહું કાઢ દો. આવો ટાંકાનો યુઝ જોયો. આ જો આ છે આ લોકો જીનિયસ માણસો એના પાછળ. હાલે તું હું કામ હાથ નાખશો? હું કાઢું તો છું પછી શું છે તારે? ના નથી કરવી. રહેવા દે. હાલે બાર રે. પાછા પર નાખી દેવું બૈડા રે. જો ગાઈસ લાકડા કાઢી લીધા છે. સામે જો અહીંયા ચૂલો હવે કાકી હળગાવે છે. અને તમે આ જોયું યુનિક વરસાદમાં ન પલળે ને એટલા માટે ટાંકામાં ભર્યા છે લાકડા. અને ઉપરથી એને બંધ કરી દીધો ઢાંકણું. ઢાંકણાની ઉપર પાછું પ્લાસ્ટિક બાંધ્યું. તું બ્લોગ ચાલુ કરે. આ જો આપણો આ બીજો બ્લોગર છે. ઘરમાં બેયના બ્લોગ હરખા આવશે. અમે 2 વ્લોગિંગ કરીએ છીએ. એની ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો બધા જેટલા જોતા હોય એટલા. 15 જણા છે. અરે 15 ક્યાં, 50 જણા જેટલા જોવે છે ને એ જણા કરી લેજો. એમાંથી 25 તો કરેલા જ છે પહેલેથી, કેમ કે એ ઘરના જ છે એટલા માટે. અને બીજા જેને ન કર્યા હોય કરી લેજો. એનું હું અહીંયા નાખી દે. હું નામ છે ચેનલનું કાકા. તો કાંઈ નહીં. હાલો ગાઈસ હવે ધીમે જો આ લોકો બનાવે છે બધું. હા ખાવાનું હમણાં રોટલો કરશે ને બા ત્યારે બતાવશું આપણે પાછા. મેં તો કેટલો ટાઈમ થઈ ગયો નથી ખાધા સુરતમાં. જોયું મેં સારું કરી દીધું એટલે જ તે. અને લાકડું વાગી ગયું. શું કહેવા માંગો છો તમે સાહેબ? બસ બ્લોગ જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. મારા કોના બેયના એમ કે ને? પણ હા, પેલા શ્લોક નો બ્લોગ જોઈ આવવાનો પછી મારો જોવાનો. ઓકે ડન. જેનો આવે એનો જોતો રહેવો. આપણો તો ડેઈલી એક દિવસ ની એક દિવસે આવી જ જાય. આપણો તો આનું કઈ નક્કી નહીં. આ ભાઈ જેથી બનાવશે ડેઈલી આવી જાય. ઘડીકમાં ડેઈલી ચાલુ થઈ જાય, ઘડીકમાં વીકલી ચાલુ થઈ જાય, ઘડીકમાં મંથલી ચાલુ થઈ જાય. એટલે આવશે ખરા બાકાજી કી બોલે. હવે કઈ નહીં. જો અત્યારે હા પછી આ થોડોક મોટો થાય ને એટલે આને શીખવાડ દેવાનું છે. એનોય બ્લોગ આવશે. અને મારે ને કાકાને હમણાં રીલ્સ બનાવવાની છે. અત્યારે જ આમ જોવો તો હમણાં જ અમે બનાવી. માવો નહીં ખાતા ઘડીક આપણે રીલ્સ બનાવી લઈએ. અમે બે અત્યારે રીલ્સ ઉતારશું હવે મસ્ત. એ ઇન્સ્ટામાં આવશે. આપણે આ અકાઉન્ટમાં જોઈ લે તો અહીંયા આવી જાય અકાઉન્ટ એમાં. એટલે બાકાજી કી બોલાવાનું છે. મજા જ આવશે તમને બહુ. અને અમે રીલ્સ ઉતાર લઈએ. હવે મળીએ હમણાં પછી થોડી વારમાં. હાલો શ્લોકભાઈ તમે અમારા શૂટિંગ કરજો જરીક મસ્ત એંગલથી. કેમેરામેન બની જાવ જરીક વાર. કાકા તમારા ડાયલોગ હમણાં હું તમને શીખવાડી દઉં. એ તમારે બોલવાનું અને કરી નાખીએ વાઘાજી. બાઈએ રોટલા તો ચાલુ કરી દીધા અને આપણને કીધું પણ નહીં વ્લોગમાં લેવા માટે.
જો આ એક બનાવી નાખ્યો છે ને બીજો બનાવે છે ને અહીંયા જો ટીનુબેન ને ઈ કાકી બેઠા છે. ઈ તમે શું કરતા દાંત કાઢતા ધુવાળો આવી ગયો. જો આપણે બાને રોટલો બનાવતા મસ્ત આવડે છે અને બાની દીકરી મારી મમ્મી એને તે સારો બનાવતા આવડે. એમાં એવું છે નાનીની દીકરી મમ્મી થાય પણ અમે નાનીને બા જ કહીએ છીએ એટલે બાની દીકરી મમ્મીને એવા સારા રોટલા આવડે છે. હવે ટીનુને આવડે કે નહીં ખબર નહીં. આવડે છે બનાવી ત્યાં બનાવજે એક છેલ્લે. અને રીનુબેન ને આવડે છે રોટલા બનાવતા ઈ સુરત બનાવે છે. તો જો હવે તૈયાર થાય છે. હવે બધું બની જાય ને રોટલા બોટલા પછી ટીનુબેન છેલ્લા લોટથી બગાડશે લોટ એટલે આપણે એનો વિડીયો બનાવશું પાછા. અને અહીંયા મેન કાકાએ મસ્ત રીલ્સ બનાવી છે ને હવે મારે શ્લોકને બનાવવાની છે. ઈ રીલ્સ મારીને કાકા વાળી તમે જોજો આમ ખુશ થઈ જાઓ બધા એટલી મસ્ત છે. તો કાંઈ નહીં નવો ટોપિક અમે અમારા સાઈડથી આખી સ્ક્રિપ્ટ લખી છે આવી કોઈએ નહીં બનાવી હોય એવી સ્ક્રિપ્ટ અમે તૈયાર કરી છે. તો કાંઈ નહીં હાલો હમણાં હવે મળીએ થોડી વારમાં પાછા. હવે મારી શ્લોકની રીલ્સ બનાવી નાખીએ પછી મળીએ. Later. 1 hour later. 2 hours later. 3 days later. તો ગાઈસ તમે જેમ હમણાં જોયું એમ ક્યારની બેન આટા મારે છે હજી એનો વારો નથી આવ્યો રોટલો બનાવવાનો. હવે આવી જાય ને તો સારું છે. હજી બા જો રોટલા બનાવે છે બીજા એ બની જાય ને પછી હવે એ બેનનો વારો આવશે તો આવે. આપણે હવે મળીએ ધીમે ધીમે પાછા 1-2 કલાક પછી. કાંઈ નહીં મળીએ હાલો હમણાં. શું છે રીલ બનાવવાની છે કઈ બોલ. હાલો બીજી પાછી એક રીલ ગોતી લીધી છે. હાલ તો એક નંબર છે પણ ચાલ ની તને ખબર જ છે. આપ કોણ હાલશે તું તો મને એવું ન ભાવે એટલે તને ભાવે કે કોમેડી કેમ હાલી હાલો ને પાકો. હાલો ભાઈ હાલો આ રીલ્સ બનાવવાની છે. હવે અમે પાછી બીજી એક રીલ્સ બનાવી નાખીએ મળીએ પછી. હાલ ભાઈ ગામમાં ગાઈઝ આ મારી યારે રીલ્સ ઉતારે છે આવડો આ અને મને ફોલો જ નથી કરતો. બોલો કેવું કહેવાય. અને આમાં મારી આ રીલ્સ બનાવી છે મારે કેમ એને કોલેબ કરવો. અને એની મમ્મી મને કહી શીખે કે બોલો તને ફોલો નથી કરતો. હું બોલું તમે બોલો કાંઈ કરે કયો ફોલો કરે મને આવું ને આવું છે ગાઈઝ શું કરવું હવે આનું. હજી નથી મારે એક આઈડી વૈદી ના નવી બનાવી છે એટલે નવી આઈડી માં બધાને ફોલો કરી લીધા મને મૂકીને બધાને નવી આઈડી આવી ગયા એમ મુદ્દો આવ્યો. હવે કઈ બનાવવાની છે બીજી ગોતલે હજી બનાવી આપણે મોજ જ કરવી. આજે તો રીલ્સો બનાવી નાખવાની છે ઢગલો. પછી અમારી આવશે તમને જેની યાર ગમતી હોય ને પછી એની યાર જ આપણે મૂકશું. અમારી ગમતી હોય તમારી મારીને કાકાની ગમતી હોય તમારી કાકાની જીજુ આરે જીજુ જે મજા આવે એ તમને બાકા જીકી જ બોલાવાની છે આપણે. તો કાંઈ નહીં હાલો હમણાં મળીએ પાછા થોડી વારમાં. રોટલા બાએ કેટલા અત્યારે 2 કલાક થઈ ગઈ છે હજી બનાવે છે. પોત બોલાવી દીધો જો 2 3 અહીંયા એક હજી હાથમાં છે અને બીજા અહીંયા અંદર છે. હા ટોટલ 7 રોટલા બનાવી નાખ્યા છે અને હજી એક ટીનુબેન બનાવશે. એ કેવો બનાવે છે કેવો નહીં આપણે જોવાનું છે. તો કાંઈ નહીં હમણાં પાછા મળીએ. અને રીલ્સો અમે 5-6 બનાવી નાખી છે અને હજી બનાવીએ છીએ. અમને મજા આવી ગઈ છે અત્યારે. તો કાંઈ નહીં હવે મળીએ પાછા હમણાં. આ ટીનુબેન અમને શૂટ કરી દે. કાંઈ નહીં મળીએ. જો ગઈ આ જો લાઈટ થઈ. અરે જરી કેવી થઈ યાર. તો ગાઈસ આગિયો ઉડતો તો તમને દેખાય જરી કેવો 1-2 સેકન્ડ માટે આવ્યો હતો. તમને હું મૂકી દે વિડીયો દેખાય તમને. અને રીલ્સ પાછી એક બની ગઈ છે હજી બીજી 2 બનાવવાની છે. કાંઈ નહીં હાલો ગાઈસ બનાવી લઈએ આપણે રીલ્સ પાછા. અને હવે ટીનુબેન તમારે ક્યારે રોટલો કરવાનો છે? હાલો હવે બા બગાડવાનું છે. હા હવે બાનો છેલ્લો રોટલો છે. હવે હારા બધા થઈ ગયા છે. હવે ટીનુબેન નો એક રોટલાનો એક્સપિરિયન્સ આપણે લેવાનો છે કેવો બનાવે કેવો નહીં. હા જે થાય હવે. અને જો બધા જો ભેગા થઈ ગયા છે ભાવિ ભક્તો કરના. અને મામા ગયા છે બહાર અને પપ્પા છે આશ્રમે. એટલે કાંઈ નહીં હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછા આપણે. ગાઈસ ફાઇનલી બાના રોટલા થઈ ગયા છે તૈયાર હવે. હવે ટીનુબેન નો વારો છે. અને લોટ તો જો બાએ બાંધી દીધો એમ નો હાલે હાવ. આખું ગુંડલું બધું તૈયાર કરી દીધું તોય નહીં હારો થાય. તોય હારો નહીં થાય તારાથી. અહીંયા બધા જોવા બેઠા છે કેવો બનાવે એમ. અને હામેથી જોવે છે બધા. અને આ જો ત્વિશાડી. હાલો જલ્દી કરો ચાલુ હવે ટપક એવું છે. તો ગાઈસ પાછા
5 મિનિટ રહીને મળીએ, કેમ કે આજે શેકાય છે, શેકાઈ જાય પછી મળીએ. હા, એને ત્યાં સુધી મરખો કર ને મળીએ હમણાં. કોનો બાપ નો બને ને અરે ટીનો તો વાંક મારો નહીં હોય, લોટનો છે. હું ઈ રોટલો જ બનાવી દઉં, મને આવડે. હા, આવો ગુંડલું કરી દે પછી મને આવડે. આ રોટલો તો ટીનું જ ખાવાની છે. વાહ ભાઈ વાહ, લે એ તું તારું બગ બગ બંધ કરી દે પેલા તો. ક્યારની શીખવાડે છે ડોહી. થયો ને દેવ. થયો ભાઈ હો, જબરો થયો. ટીનું ને આવડે છો ગાઈસ રોટલો. હું ખોટી ચેલેન્જ આપી. મને આવડે જ છે. થઈ ગયો, બસ એડ જ કરવાનો છે. જો તો બા રેડી ને, પાસ છે કે ના પાસ? પલડી અરે લબડી જાય. ઈ તો કેતો તો થઈ ગયો એ લ્યો ફેલ થઈ આ તો. ફેલ કાઈ નથી. હમણાં ફૂલ બતાય તો રોટલો ખ થયેલો કેમ કહીશ બા? ખસ થયેલો જો તો. હા ખ થયેલો છે. આ ભાઈ ફૂગ દેખાય છે. હમણાં ફૂલ પણ પેલી ટ્રાય માં હારો જ ભાઈ. જો ફાઈટો નથી તૂટો કાઈ, એટલે હા એટલે ઈ રેડી જ છે ભાઈ. ગોળાઈ છે ને જાડોય નથી. ભલે ખ છે ઈ અલગ વસ્તુ છે. ઈ ખ નથી, ઈ હાથના ઓલા છે થાપા. તારે આમ પ્રોપર તો ન આવડે. હવાનું શું કરવાનું છે બહાર? તવે ચડાવવાનો છે કે તાવડીએ ચડાવવાનો છે? હાલો ભાઈ, ટીનું બેન નો રોટલો તાવડીએ ચડી ગયો છે. જો હરકત છે જોરદાર. હું હાલો ભાઈ તમે પાસ. હવે છે ને, હવે ઈ તૈયાર થઈ જાય ને પછી શેકાઈ બેકાઈ જાય પછી બતાવશું આપણે. ગાઈસ ફાઇનલી જમવાનું થઈ ગયું છે તૈયાર અને બધું લઈ લીધું છે અંદર. શું કરતું મમ્મી? સામાન જ લઈ જો. હા, હું આગો જ વહી જાઉં. નકામું છટક છે ને મારા ઉપર આવશે. જો જમવાનું લઈ લીધું છે બધું. હા, અને ખોટી માર ખાવા બ્લોગમાં મારે એની કરતાં આપણે આઘાર એવું સારું. મમ્મી તો હજી માલ લઈ. જો આ રોટલા થઈ ગયા છે તૈયાર, અને આમાં છે મગ, અને આમાં છે કઈ ખબર, આમાં શું છે? મગ આમાં રહ્યો જો, અને આમાં છે ભાત, અને આમાં છે સમોસા. હેલ્ધી યારે થોડુંક ઓલું જોવે વસ્તુ કે થોડીક શું કહેવાય ફાસ્ટ ફૂડ એ જોવે. અને એ રહ્યું દૂધ. તો કાંઈ નહીં, હવે આપણે જમી લઈએ. હમણાં ડીશ કરીએ ને એટલે બતાવું તમને બધી જ વસ્તુ. ગાઈસ જો ફાઇનલી જમવાનું થઈ ગયું છે. ડીશ તૈયાર. રોટલો, મગ, સમોસા અને દૂધ. અને આ રહ્યો ટીનું બેનનો રોટલો. આ ટીનું જ ખાય, હું તો નહીં ખાઉં રિસ્ક લઈને. આ ટીનું જ ખાય. આલ્યો ટીનું બેનને આપી દેવા, ખાઈ નાખે જરીક. અને જો બધા બેસી ગયા છે જમવા. હવે બધા જમી લઈ અને હવે બધા કરશે કામ. પણ કામ કરતું હું નહીં બતાવું. આપણે હમણાં મળીએ હવે જમી કાઢવીને પછી થોડી વારમાં. તો ગાઈસ ફાઇનલી જમી કાઢવી લીધું છે. અને આ જો આપણો અરીસો કેવો મસ્ત લાઇટિંગ વાળો છે. અને હવે હું જાઉં છું મારા ભાઈબંધને મળવા માટે પાછો. ઓલો પ્રિયંક હતો ને એની યાર બેહવા માટે જાઉં છું ઘડીક. હવે ઘડીક બેસી આવીએ અને પછી આવીને મળીએ આપણે પાછા. જો આપણી ફાઇનલી આપણી ઇકો કાઢી લીધી છે ને હવે મળીએ અહીંયા પહોંચીને પછી. તો ગાઈસ ફાઇનલી પ્રિયાંક પાસે આવી ગયા હતા બેહવા માટે, પણ એ ભાઈ હવે મને લઈ જાય છે બસ સ્ટેન્ડે પાન ખાવા માટે. જો આ કેજો કરો તું લઈ જાય તું એમ નહીં તે કર્યું મેં નહીં, એમ જે સાચું છે એ. હું એના ઉપર ખોટું નાખતો હતો. મને એમ હતું કે હમણાં કે તું કેશો જવાનું, હું નહોતો કહેતો એમ. પણ આ અમારે ભોળો માણસ છે, કાંઈ બોલે નહીં. હું લઈ જાઉં છું પાન ખાવા પરાણે, મને મન થયું છે એટલે. તો કાંઈ નહીં, હવે પાન ખાઈ લઈએ અને પછી ઘડીક બેસું અને મળીએ પછી નિરાતે પાછા આપણે. હું સવારે નહીં, હજી વ્લોગ એન્ડ કરવો પડશે ને, એટલે હમણાં મળીએ આપણે પાછા. જો ગાઈસ તો તને વ્લોગમાં લઉં છું. હાય હેલો તો કહી દે. જો ગાઈસ આવડો આપણે અહીંયા પંપે એકવાર આવ્યા હતા ત્યારે પ્રિયાંકની હારે અહીંયા હતો. અત્યારે છે આર્મીની ટ્રેનિંગમાં, એટલે આપણે એની પાસેથી એની હારે આર્મીના કપડાં મંગાવી લીધા છે. અને ભાઈ અત્યારે ટ્રેનિંગમાં છે ને, અત્યારે રાતે હોથ બોલી ગયો છે. એનો કુકડા બનાવ્યા હતા, કંઈક કર્યું હતું એમાં. હવે થાકી રહ્યો છે
અને ફોનમાં અત્યારે ફોન આપ્યો છે તો વાતચીત કર્યા છે બધારે. અને આપણે એની યાર કપડાં મંગાવી લીધા છે ફાઇનલી. આવી જાય જ્યારે આવશે 6 મહિના પછી ત્યારે મળશું આપણે પાછા આવીએ જ્યારે આવશે ટ્રેનિંગ પતાવીને ત્યારે. આ ભાઈને ઓળખ તું? એને કેમ ઓળખી, તો કોઈ દી આવ્યો હોય નથી. કાંઈ નહીં, હાલો મળી આવે પછી. તો ગાઈસ ફાઇનલી રખડી કાઢવીને આવી ગયો છું ઘરે. બધું પતી ગયું છે હવે. પ્રોગ્રામ આપણો થઈ ગયો છે અને હવે સૂઈ જવું છે. તો કાંઈ નહીં, મળશું આપણે કાલે પાછા. કાંઈ નહીં, આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.